તો મેઘરાજાએ આખા ગુજરાતને ગમરોળ્યું છે। અનેક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો, ત્યારબાદ ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા। તારાપુરનું ચિતરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ચિતરવાડાથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવીએ। સાબરમતી નદીના પાણીએ આખા ગામને જળમગ્ન કરી દીધું છે। અવરજવર માટેના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો 2 દિવસથી ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તંત્ર કોઈ મદદે ન આવ્યું હોવાના ગ્રામજનોએ આરોપ પણ લગાવ્યા છે। આ મુસીબતે ચિતરવાડા ગામની અંદર અમે ટ્રેક્ટર દ્વારા પ્રવેશી ગયા અને હાલ પહોંચેલા છે ટાંકીવાળા ફળિયામાં। કેટલીક મહિલાઓ છે કે જેમની સાથે પોતાની ઘરવખરી અત્યારે રહી નથી, ખતમ થઈ ગઈ છે, કેમ કે 2 દિવસથી ગામ જે છે એ ગળાડૂબ પાણીમાં છે। શું સમસ્યા છે અહીંયા તમારે? અમારા ઘરમાં અનાજ હજુ રહ્યું નહીં, કશું દે શાકભાજી રહ્યું નહીં। 3 દિવસથી અકબર ઇમનામ છે, 10 દાડા તો ખાતા જ નતા। લોટ હતા તે બનાવીને ખાતા હતા, તો કોઈ રહ્યું નહીં। હવે શું કરીએ અમે? જો અમારે મજૂરી સાહેબ નથી તો અમે બેઠા છીએ, તો આગળ રસ્તામાં છે તે પાળા કરી દીધા છે, તો પાળાથી પાણી ખાતું નથી, તો અમારે બાળ બચ્ચાને અમારે શું ખવડાવવું, કેવી રીતે આવું? ઘર આંગણે પાણી ભર્યા છે, ઘરમાંથી બહાર નીકળાતું નથી। પાણી અમે પાણી તો પીવા માટે તો મરવી ચીસી પાણી નથી પીવા, આ પાણી પી લઈ, પણ અમારે ખાવું શું? ખાધામાં શું પાણી પીવી? ચિતરવાડાને જોડતા તમામ માર્ગો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે અને આ ગામ જાણે એક જળાશય હોય તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે ને અહીંયા આવવા માટે માત્ર 2 જ સાધન અહીંયા કામ કરી શકે છે। એક છે ટ્રેક્ટર અને બીજું હોડી। હવે અહીંયા આ લોકોની સંવેદના સમજવા વાળું કોઈ અહીંયા આવે તેવું ગ્રામજનો અહીંયા વિનંતી કરી રહ્યા છે। આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, ચિતરવાડા। ખૂબ જ ખરાબ થયેલી દેખાઈ રહી છે। સ્થાનિકો કહી રહ્યા છે કે કોઈ મદદે આવતું નથી। 2-3 દિવસ થઈ ગયા, આજે પણ ગામમાં પાણી જ પાણી છે। ખાવા માટે પણ હવે કોળીઓ બચ્યો નથી। તારાપુરનું ચિતરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। હાલ તમને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે બતાવી રહ્યા છે। આ તારાપુર તાલુકાનું આ ચિતરવાડા ગામ છે। ચિતરવાડા ગામમાં આવવા જવા માટેના તમામ રસ્તાઓ અત્યારે બંધ થયા છે। મહા મુસીબતે માત્ર ટ્રેક્ટર દ્વારા અમે લોકો અહીંયા પહોંચેલા છે। કેટલા દિવસથી અહીંયા પાણી છે અને પરિસ્થિતિ શું છે અત્યારે? 2 દિવસથી પાણી છે। 2 દિવસથી પાણી છે। શું સર્જાયું, શું થયું? રસ્તા બધા બંધ છે। તારીપુર તે જાય એવું નથી, કોઈ બહાર જવું દવાખાને જાય એવું નથી। ગમે એ રીતે ઉતારવા પડે એમ। બીજી તકલીફ પાણી નથી ગામમાં। 2 દિવસથી પાણી જ બંધ છે। ગામના સરપંચ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ સર્જાય અત્યારે? પરિસ્થિતિ શું તમારા ગામની? અત્યારે ગામની અંદર એક ઘરેથી બીજા ઘરે જવા માટે આ તકલીફ છે પ્રજાના માટે। ગામની અંદર ગામથી બહાર જવા માટે તો દરેક રસ્તા અમારા સદંતર બંધ છે। સીમમાં જવાતું નથી, ક્યાંય જવાતું આ બધું સદંતર અમારા રસ્તા ગામમાં ફરવા માટે આ પાણીમાં ઉભા છે। આ ગામનો રોડ જ છે અને આ ગામનો ચોક છે, આની અંદર આટલું પાણી છે। અંદર છે અહીંયા વણકરવાસ છે, ભરવાડવાસ છે, અને આ જે વિસ્તાર જે છે વિસ્તારમાં જો કહેવા જઈએ તો આખા ગામની અંદર જો પાણીની જો સમસ્યાની જો વાત કરીએ તો સૌથી વધારે લગભગ પ્રભાવિત થયું છે આ ગામડું તારાપુર તાલુકાની અંદર। અને જેના કારણે થઈ અત્યારે ગ્રામ લોકો જે છે એમને અવર જવર કરવા માટેનો જે મેન જે રસ્તાઓ જે છે તમામ રસ્તાઓ અત્યારે બંધ છે અને ગામ આખું સંપર્ક વિહોણું બન્યું છે। આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર।